રાપર નગરપાલિકાની કચેરી ખાતે સૌરાષ્ટ્ર કચ્છની નગરપાલિકાના પ્રાદેશિક રિજનલ કમિશનર મહેશ જાનીએ મુલાકાત લીધી હતી, જેમાં નગરપાલિકા કચેરી ખાતે અરજદારો કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરાઈ હતી. આગામી સમય માટે વિકાસ કાર્યના આયોજન બાબતે સમીક્ષા કરી હતી. નગરપાલિકાની ડમ્પ સાઇટ, વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ તેમજ અન્ય વિકાસ કામોની સાઇટો પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. રાપર શહેરમાં સફાઈની કામગીરી કોન્ટ્રાક્ટ બેઝ પર આપવા, નગરપાલિકા કચેરીમાં ખાલી પડેલી જગ્યા પર કોન્ટ્રાક્ટ બેઝ અને આઉટસોર્સ દ્વારા ભરતી પ્રક્રિયા કરવા માટે સૂચનાઓ આપી હતી. રાપર શહેરના પીવાના પાણી માટે નગાસર તળાવની મુલાકાત લઈ વિવિધ સૂચનાઓ આપી હતી. રાપર નગરપાલિકાની કામગીરી અને વિવિધ પ્રકારના ચાલી રહેલા વિકાસ કામો અંતર્ગત ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ સાથે વાકેફ થયા હતા અને આગામી દિવસોમાં વિકાસના મુદ્દે વિવિધ કામો હાથ ધરવામાં આવશે તે અંગે ચર્ચા કરાઈ હતી. રિજનલ કમિશનર મહેશભાઈ જાનીએ રાપર નગરપાલિકાની મુલાકાત લીધી તેમજ વિવિધ વિકાસના કામો ચાલે છે તેનું સ્થળે જે નિરીક્ષણ કર્યું. રાપર વિવિધ કચેરીઓમાં જઈને સ્ટાફ સાથે મુલાકાત કરી તેમજ ESR STP જે પોઈન્ટો છે ત્યાં જઈને તેનું નિરીક્ષણ કર્યું અને ડમ્પયાર્ડ છે ત્યાં ડમ્પયાર્ડનું જઈને પણ તેમનું નિરીક્ષણ કર્યું. રાપરમાં જે પીવાના પાણીનો પ્રશ્ન છે તેમાં ધારાસભ્યના સતત પ્રયત્નથી અને કુંવરજી બાવળિયા સાહેબને અરજી મોકલીને રિજનલ કમિશનર દ્વારા અત્યારે જે સુવઈ ડેમ છે ત્યાંથી સ્પેશિયલ એક પાણીની લાઇન રાપરને પીવા માટે ટૂંક સમયમાં જ ફાળવવામાં આવશે અને જેનું કામ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. વધારે પાણી સંગ્રહ માટે એક તો સુવઈ ડેમથી રાપર પાણીની લાઈન લઈ આવશું એટલે ભવિષ્યમાં જ્યારે કેનાલ બંધ હોય ત્યારે પણ પાણીની તકલીફ ના પડે અને આવનારા ભવિષ્યમાં આડોરા તળાવમાં પણ જે નગાસરમાં પાણીનું સ્ટોરેજ કરીએ છીએ તેવી રીતનું જે આયોજન આડોરા તળાવ પર કરવામાં આવે છે, જેની બાજુમાં સંપ અને ESR બનાવવામાં આવી રહ્યો છે, જેથી કરીને ભવિષ્યમાં આવનારા દિવસોમાં રાપરમાં પાણીની તકલીફ ન રહે.